રાધનપુર માર્કેટિંગ યાર્ડમાં ડિસ્ટ્રિક્ટ બેંક માર્કેટિંગ યાર્ડનું નવું કાર્યાલય, આધુનિક એક્શન શેડ અને ખેડૂત આરામ ગૃહનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટે તારની વાડ, ટપક સિંચાઈ અને શેડ સબસિડીમાં ધરખમ વધારાની જાહેરાત કરાઈ છે। માર્કેટિંગ યાર્ડમાં 1,25 લાખથી વધારેના ખર્ચે બનાવાયેલ ભવ્ય ઓફિસ બિલ્ડિંગ, 1,62 લાખના ખર્ચેથી બનાવાયેલ વિશાળ ઓક્શન શેડ અને 7,91,000ના ખર્ચે બનાવાયેલ ખેડૂત આરામ ગૃહનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું। ખેડૂતોને માત્ર 50 રૂપિયામાં ફૂલ ડે સાત્વિક ભોજન, પરીક્ષા સમયે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન અને ખેડૂત સહાય કેન્દ્રમાં માત્ર 2 રૂપિયામાં જમીનના ઉતારા કાઢી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આ સાથે 1 લાખથી વધારે ખેડૂતો અને વેપારીઓના પરિવાર માટે 3 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે। એશિયામાં સૌ પ્રથમ વખત આ યાર્ડના શેડ પર સોલાર પેનલ લગાવવામાં આવી છે, જે ચોમાસાના પાકને પલળતો બચાવશે અને સાથે વીજળી પણ પેદા કરશે। જે રાધનપુર માર્કેટ યાર્ડમાં શેર બનાવવામાં આવ્યો છે, એટલે ખેડૂતો એનો માલ અંદર ઉતારે, વરસાદ આવે તો પલળે નહીં, મજૂર હેરાન ના થાય, ગરમીની સિઝન હોય તો પણ શાંતિથી એનો બધો વેપાર અને તોલ થઈ શકે। જે આ ખેડૂતોને મોટી રાહત થાય અને શાંતિથી ઉતારે એમણે હોવા માટે બનાવ્યું છે આરામ ગૃહ। વત્તા બનાસ બેંકનું ઉદ્ઘાટન છે, તો પણ ખેડૂતને અને વેપારીને બનાસ બેંક હોય તો બારે પૈસા લેવા માટે જવું ના પડે અને બધું છે એ બહુ સારામાં સારી સગવડ થઈ છે। માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરમાં ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો। ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે, એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે। ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે, ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે। જે શેડ બની રહ્યો છે એ શેડ સોલારમાં બનાવવા માટે માનની મોદી સાહેબનું માર્ગદર્શન એ રાજ્યને અમને મળ્યું છે। ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી કર્યું છે યાર્ડમાં સોલારના શેડ બને, એમાં પાણી પણ ન પડે અને આપણા જે ખેડૂતો છે એને પાક પણ વરસાદની અંદર અથવા તો તડકામાં નુકસાન ન થાય અને રાધનપુરની આ યાર્ડે એ શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે અભિનંદન આપું છું અને રાજ્યના તમામ યાર્ડના લોકોને વિનંતી કરું છું, આપણે પણ માનની મોદી સાહેબની આ મહત્વાકાંક્ષી જે યોજના છે સોલારની, આપણા ઘરની અંદર રૂપટોપ પેનલ નાખીએ છીએ એ જ પ્રકારે યાર્ડમાં જગ્યા છે ત્યાં આ સોલાર પેનલો વાળા ડોમ બનાવવાનો નિર્ણય પણ રાજ્યની સરકારે કર્યો છે।